જય મેલડીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં। આપ બધા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો તેવી મેલડી માતાજીને પ્રાર્થના કરું છું। મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે આટલી બધી મહેનત કરવા છતાં પણ ઘરમાં સુખ બરકત કેમ નથી આવતું? બધું સાચું હોય છતાં પણ ઘરમાં દુઃખ આવે છે। બધી રીતે તમે સાચા માર્ગે હોય તો પણ સંતોષ નથી હોતો, શાંતિ નથી મળતી અને તમને એવું લાગે કે કોઈની નજર લાગી હોય એવું તમે મનોમન વિચારતા હોવ છો। અટવાઈ ગયા હોય, ફસાઈ ગયા હોય, ધંધો ચાલે, આવક આવે, બધી રીતે થોડું થોડું ચાલ્યા કરે, પણ જેવું ધારો છો એવા શુભ ફળની પ્રાપ્તિ મળતી નથી। ઘણી વખત આપણે જ્યોતિષીઓ પાસે દોડીને જઈએ, ગ્રહોને શાંત કરાવીએ, પણ એક એવી શક્તિ છે કે જેને આપણે સાવ ભૂલી ગયા છીએ, અને એ શક્તિ છે તમારા વંશના, તમારા કુળના મૂળ, તમારા કુળદેવી માં છે। અને એ કુળદેવી માને આપણે ઓળખવાની છે, અને એ કુળદેવી માને આપણે સેવા પૂજા કરીને આપણા કુળને, આપણા વંશને આગળ વધારવા માટે એમને ભાવથી એમનું સ્મરણ કરીને, ભાવથી યાદ કરીને, આંધળો વિશ્વાસ આપણે કુળદેવી ઉપર મૂકીને આપણા જીવનને ધન્ય બનાવવાનો છે। મિત્રો, ખાલી વાતો કરે દાડા ના વળે, એના માટે મહેનત, એના માટે પરિશ્રમ, એના માટે અતૂટ કુળદેવી માતાજીની સેવા પૂજા કરવી પડતી હોય છે। કદાચ તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય, જોયું નહીં હોય કે શક્તિ શું છે અને શક્તિ વગર શિવ અધૂરા છે। શક્તિની કૃપા મેળવવી હોય, કુળદેવી માતાજીની કૃપા મેળવવી હોય, આદ્ય શક્તિ માતાજીની કૃપા મેળવવી હોય તો કુળદેવી માતાજીની અતૂટ સેવા પૂજા કરવી પડતી હોય છે। અને એને રાજી રાખવા માટે આપણે મહેનત કરતા હોઈએ છીએ, અને કુળદેવી માતાજીને ઓળખવા માટે આપણા વંશ પરંપરાગત પેઢી ચાલી આવે અને કુળદેવી રાજી રહે એના માટે આપણે પ્રયત્નો કરતા હોઈએ છીએ। કુળદેવી કોણ છે? કુળદેવી માતાજી આપણી હજારો વર્ષ જૂની પરંપરા, આપણા કુળના અને આપણા ગણના દેવતાઓ સ્પષ્ટ ઉલ્લેખ કરે છે કે પ્રાચીન ઋષિઓ જાણતા હતા કે વંશ તરીકે તમારી સુરક્ષા માટે એક વિશિષ્ટ શક્તિ જોઈએ છે, જેને કુળની રક્ષા કરનાર કુળદેવી માતાજી કહેવામાં આવે છે। મિત્રો, મનુસ્મૃતિમાં 3જા અધ્યાયમાં 203માં શ્લોકમાં સ્પષ્ટ આદેશ છે કે વંશના રક્ષણ માટે કુળદેવતાની પૂજા અનિવાર્ય છે। મિત્રો, કુળદેવી માતાજીની કૃપા વિના જીવન અધૂરું છે। કુળદેવી માતાજીને ભૂલી જાઓ તો તમે જગ ભૂલ્યા, તમારો ભવ ભૂલ્યા। દેવી દેવતાઓને ભૂલો તો તમે જેવું ધારો એવું પરિણામ ન મેળવી શકો। એટલે દેવતાઓએ ઉલ્લેખ કર્યો છે, પૂર્વજોએ ઉલ્લેખ કર્યો છે, આપણી પેઢીઓએ ઉલ્લેખ કર્યો છે કે કુળદેવી માતાજી વિના કશું શક્ય નથી। કુળદેવી માતાજી કહે છે કે હું જગતના કલ્યાણ માટે સર્વશક્તિ રૂપે બિરાજમાન છું। વંશની રક્ષા કરવા માટે હું પ્રત્યેક કુળમાં કુળદેવી માતાજી તરીકે સ્થાપિત થાઉં છું। શક્તિપીઠો એ મારા મુખ્ય કેન્દ્રો છે, પણ ત્યાંથી જ મારા અંશ નીકળીને અલગ અલગ કુળના રક્ષક બને છે। એટલે તમારા વંશના, તમારા લોહીના જે તેજ છે, જે વૃદ્ધિ છે, તે આ દેવીને આભારી છે। જો તમે તમારા કુળદેવી માતાજીને ભૂલીને અન્ય દેવી દેવતાઓની ગમે તેટલી પૂજા કરશો કે ભક્તિ કરશો તો પણ તે પૂજાનો સ્વીકાર કરવામાં આવશે નહીં, કારણ કે શાસ્ત્રો મુજબ કુળદેવી માતાજી એ તમારા પરિવારના, તમારા ગોત્રના દેવી છે, જે તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપર બિરાજમાન હોય છે, તમારા દરેક દુઃખનું નિવારણ કરતા હોય છે, સુખના દરવાજા ખોલતી હોય છે, આશીર્વાદ પણ આપતી હોય છે। કુળદેવી માતાજી અને પિતૃઓ એ આપણી રક્ષા કરતા હોય છે, અને આપણા કુળને આગળ વધારવા માટે પિતૃઓ આપણને સારા સંકેતો, સારી સદ્બુદ્ધિ પ્રદાન કરતા હોય છે। એટલે એમને ભૂલાય નહીં, પિતૃઓને ના ભૂલાય, કુળદેવી માતાજીને ના ભૂલાય। અને જો ભૂલી જશો તો તમે બહુ ભૂલ્યા। પિતૃઓની શાંતિ માટે પિતૃતર્પણ કરવું પડે, અને કુળદેવી માતાજીના આશીર્વાદ મેળવવા માટે કુળદેવી માતાજીની સેવા પૂજા કરવી પડે। 12 મહિનામાં એક વખત એનું નિવેદ આપવું પડે। જે તે કુળના તમે હોય એ કુળદેવી માતાજીની તમે સેવા પૂજા જાણતા હોય એ પ્રમાણે કુળદેવી માતાજીને તમારે નિવેદ ધૂપ કે તમે જે શ્રીફળ, અગરબત્તી, ચૂંદડી આપતા હોય એ આપવું પડે।
તો ઘરમાં દુઃખ ના આવે અને તમારી વંશની રક્ષા થાય, તમારા કુળની રક્ષા થાય, તમારા કુળની આગળ પ્રગતિ થાય. કોઈ પણ કુળમાં તમે હોય તો તમારે કુળદેવી માતાજીની સેવા પૂજા કરો તો આ બધું જ શક્ય બને અને બધું સારું જ થાય. અને જો તમે કુળદેવી માતાજીને ભૂલી જાઓ તો પહેલું શું છે કે આપણા વંશનો ઉદ્ધાર ના થાય, તમારી પ્રગતિ અટકી જાય, કોઈ કુળનો નવો દીપક જન્મ ના થાય, નકારાત્મક ઉર્જાનો ત્યાં વાસ થઈ જાય, અકાળ મૃત્યુ થાય, સંતાન સુખ પ્રાપ્ત ન થાય. જો તમે કુળદેવી માતાજીને ભૂલી જાઓ તો લગ્ન ના થાય, અવરોધ ઊભા થાય, આર્થિક પરિસ્થિતિ સર્જાય, કર્મ વિખવાદ થાય અને કુળદેવી માતાજીની કૃપા ના હોય ને તો તમારું જીવન બરબાદ થઈ જાય. તો આનાથી સીધું કારણ એ છે કે કુળદેવી માતાજીનો વાસ હોય તો સંતાનની પ્રાપ્તિ થાય, ધંધો ચાલે, ઉન્નતિ થાય, પ્રગતિ થાય અને દેશ વિદેશમાં તમારો ડંકો વાગે. તો આપણે કુળદેવી માતાજીનો અવરોધ ન કરવો, એને ભૂલી ન જવું જોઈએ. કુળદેવી માતાજીની સેવા પૂજા કરવી. મિત્રો, કુળદેવી માતાજીની સેવા પૂજા કરવાથી તમારા જે ધારેલા કાર્યો બધા સંપૂર્ણ થઈ જાય. કુળદેવી માતાજી તો દયાળુ છે, કૃપાળુ છે, કલ્યાણી છે. કુળદેવી માતાજીની કૃપા મેળવવા માટે તમે અઠાટ મહેનત કરતા હોય તો તમારા પૂર્વજો, તમારા જે કુટુંબના વડીલો, તમારા જે મૂળ ગામ છે ત્યાંના વડીલોને પૂછી અને તમે તમારા કુળદેવી માતાજીને તમે જાણો, એને ઓળખો, તેમના સ્થાને જઈ તમે દર્શન કરો, ક્ષમા માંગો અને કદાચ તમે તમારા કુળદેવી માતાજીને ભૂલી ગયા હોય તો કોઈને કોઈ તમારા વડીલ હોય, કુટુંબ હોય, એમના સંપર્કમાં રહી કુળદેવી માતાજીને શોધવાનું કાર્ય શરૂ કરો. મિત્રો, ગમે એટલા આધુનિક થઈ જાઓ પણ તમારા કુળદેવી માતાજીને, પૂર્વજોને યાદ કરીને કુળદેવી માતાજીના મઢે જઈ પગે લાગજો, વંદન કરજો તો 100% તમારા ધારેલા કાર્યો સંપૂર્ણ થઈ જશે અને જેવું ધારો એવું પ્રગતિ તમે કરી શકશો, શુભ ફળ મેળવી શકશો એવી આશા રાખું છું. તો મિત્રો, આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જુઓ છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને હાઈપ અને લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી તમારા કુળદેવી માતાજીનું નામ લખી દેજો. અને મિત્રો, તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય મેલડીમાં, જય કુળદેવી માતાજી, જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ.